જૂનાગઢનો નામચીન બુટલેગર કાળા દેવરાજ ખડિયા નજીકથી ઝડપાયો। દારૂના વેચાણ, મારામારી સહિત વિવિધ 107 જેટલા ગુના આચરનાર કાળા દેવરાજને પોલીસે ખડિયા નજીકથી ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો। કાળા દેવરાજ પર ગુજસી ટોક ગુનો દાખલ થયા બાદ ગુનામાં જામીન રદ થતા ધરપકડ વોરંટ નીકળતા પોલીસે કાર્યવાહી કરી। ખડિયા બગડુ રોડ પરથી પોલીસ આરોપીને દબોચી લીધો। ધરપકડ દરમિયાન કાળા દેવરાજે પોલીસ પર પોતાની કાર ચડાવી જીવલેણ હુમલો કર્યો હોવાનું જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું। ઉપરાંત આરોપી પાસેથી હથિયાર મળ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું। વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાળા દેવરાજ દ્વારા અનેક વખત સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધની પોસ્ટ કરાઈ હતી, જે કોના ઇશારે અને શા કારણે કરી રહી છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે। મહત્વનું છે કે ઘણા સમયથી કાળા દેવરાજ પોલીસ પકડથી ફરાર હોવા છતાં સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી પોલીસને પડકાર ફેંકતો હતો। રાડા વિરુદ્ધ રાજકોટ ગુસ્સીટોક કોર્ટ દ્વારા એરેસ્ટ વોરંટ નીકળવામાં આવેલું હોય અને આ આરોપી 107 જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા, જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની ટેવવાળો હોય, પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય, આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય, પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી શ્રી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરીત રાજુ ઘોડી સાથે આ બગડુ ખડિયાવાડા રસ્તેથી નીકળવાનો છે। આ સમયે છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ 4 જેટલા ખાનગી વાહનોમાં આરોપીની પહોંચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કાળા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે। એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જાનના જોખમે પીછો કરતા આ આરોપીએ પોલીસની 2 ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કરે અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલો છે। પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે ધરપકડ કરવામાં આવેલા છે। હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે। કાળા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સીટોકની શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા, આ વોરંટની માટે પોલીસ છેલ્લા 2 મહિનાથી તેની વોચમાં હોય। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા, પરંતુ આરોપી ખૂબ શાતિર હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળેલી કે આરોપી રાજુ સાગરીત સાથે બ્લુ કલરની સ્વિફ્ટમાં ખડિયા બગડુ હાઈવેથી નીકળવાનો છે। તેવા સમયે છે પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં 4 ખાનગી વાહનોમાં રહેલા, પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતાં તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસે તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી, જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે। તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડ અપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે। હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે 2 મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો, તેમજ તેને કોને કોને મદદ કરેલી છે, અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે। આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે। સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ શરૂ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।